વાત કરીએ સુરેન્દ્રનગરના સાયલા પાસે સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે। ડમ્પર ચાલકે ટક્કર મારતા 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા છે। તમામ બાળકો વાંટવચ અને ઉમાપરા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો। ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 6 બાળકોને વધુ ઈજા હોવાથી સુરેન્દ્રનગર ખસેડાયા છે। ખાનગી શાળાના બાળકો શાળાએથી ઘરે જઈ રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો છે। સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂર્ણ કરી અને ઘરે જઈ રહ્યા હતા ત્યારે બાળકોને આ અકસ્માત નડ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે છે। જિગ્નેશ, જે અકસ્માત થયો છે, બાળકોની વાનને અકસ્માત નડ્યો છે, શું વિગતો? સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકાથી પાડિયા જવાનો જે હાઈવે છે તે હાઈવે ઉપર સ્કૂલના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ કરી અને ઘરે પરત જઈ રહ્યા હતા। તે દરમિયાન સુદામડા પાસે અકસ્માત નડ્યો છે। જે અકસ્માતમાં બેફામ ચાલતા ડમ્પર ચાલક દ્વારા ઇકો કારને હડફેટે લેતા અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત એટલો બધો ગંભીર છે કે ઇકો કારના કૂચા બોલી રહ્યા છે। જ્યારે 10થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ છે, જેમાં 6 વિદ્યાર્થીઓને વધુ ગંભીર ઈજાઓ પહોંચી તેમને પ્રાથમિક સારવાર સુદામડા હોસ્પિટલે આપી અને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે। જી ચોક્કસથી જિગ્નેશ, માહિતી બદલ આભાર।